આ બનાવી નાખું, અહીંયા શું આવે કોસ્ટ પ્રાઇસ, અહીંયા શું આવે માર્ક પ્રાઇસ, અહીંયા શું આવે સેલિંગ પ્રાઇસ, આવી રીતે એરો હોય. હવે અહીંયા વચ્ચેના ખાના ભરો. શું કીધું છે 25% ભાવ વધારો છે એટલે પ્લસ 25% આવે એટલે હા, અને પછી શું કીધું છે 20% ડિસ્કાઉન્ટ એટલે માઇનસ 20% આવે. થઈ ગયું કે નહીં? તો હવે શું થાય, આ કેટલી હોય 100 હોય તો લખો 100 પછી ગુણ્યા કેટલા ટકા છે 25% પ્લસ છે એટલે 125/100 સીધું જ છે ને. હવે આ લખ્યું એટલે તમે અહીંયા પહોંચી ગયા કહેવાય. હવે અહીંથી તમારે અહીંયા જવું છે, સીધું જ જવું છે તો ટકા ક્યાં આવશે ઉપર. કેટલા ટકા છે -20% એટલે 80/100 અને આ કરો એટલે પાછા 100 ના 100 જ આવશે. કોઈ પણ દાખલો તમે કરશો ને એટલે આ રીતે થશે. નહીં સમજાય તો જવાબ આવી જશે. આ એવા પ્રકારનું યંત્ર છે કે આની અંદર તમે પ્રોપર આંકડાઓ ભરો ને એટલે ઓટોમેટિક સાચો જવાબ બહાર આવે. એક જાતની આને એપ્લિકેશન કહી શકાય. ડન છે? કરું બીજો? હવે આજે આ જ દાખલા કરવાના છે અને મોટા ભાગે છોકરાઓને જે હેરાન આ જ દાખલા કરે છે, કાંઈ મગજ નહીં હલાવો તો થઈ જશે. હું તો એવું ઈચ્છું કે મગજ હલાવીને સમજીને કરો, પણ જ્યાં તકલીફ પડે ત્યાં આ રીતે કરી શકો છો. જુઓ, કાંઈ કરવું નથી. સીપી, એમપી અને એસપી 30% જેટલો વધારો કરવામાં એટલે +30% આવે અને 10%ના બે સતત વળતર એટલે પેલું 10% અને બીજું 10%. બે વળતર છે તો બે વાર લખવાનું. થઈ ગયું કે નહીં? તો અંતે વસ્તુની કિંમત કેટલી વધશે? વસ્તુની કિંમત કેટલી લેવાની? હંમેશા આને 100 લેવાની. હવે ચાલુ કરો 100 ગુણ્યા 30%નો વધારો. સીધું આમ હોય ને ભાઈ, આમ 30%નો વધારો એટલે 130/100. પછી પેલું વળતર આપશો તો એને લખો. કેટલું વળતર છે 10 એટલે 90/100. પછી બીજું વળતર આપશો તો એને લખો 90/100. બસ થઈ ગયું. તો આ 100 ગયા, આ 2 0 ગયા, આ 1 0 ગયા. 90 81. 13 ગુણ્યા 81 અને ભાગ્યા કેટલા 10. 13 એકા 13, 13 8 104 ને 105. 105.3 આવશે. 100 વાળી વસ્તુ છેલ્લે વેચાશે કેટલામાં? 105.3 માં. ખબર પડી? એટલે હા, તો કેટલો ફાયદો થયો? અંતે વસ્તુની કિંમત 100 ની 105.3 થઈ. વધઘટ પૂછી છે એટલે ડિફરન્સ આવે તો 5.3% વધશે. 100 લીધું એટલે જવાબ ટકામાં જ આવે. તો જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ભાઈ આ સમજાણું? જરા કોમેન્ટ કરો છો. કેલ્ક્યુલેશન થોડીક હતી. ચલો, બધાને સમજાઈ ગયું છે. ક્રમિક લઈ શકે. આ ક્રમિક જ લીધું જ બેટા. કોણે કોમેન્ટ કરી મને મંચાણું નહીં, પણ ક્રમિક જ લીધું ને. વારાફરતી આને તમે સીધા લખી શકો છો 19%. -10 ના તમે સીધા 19 લખી શકો છો. બરાબર છે? પણ એમાં મારે તમને ગૂંચવવા નહોતા એટલે મેં જેમ કરું છું ને એમ જ કર્યું છે. બાકી સીધા 19 લખી શકાય. જો આ 90 81 થાય, 100 માંથી 19 જાય એટલે 81 આવે. ડન છે બાળકો? તો થઈ ગયું કે નહીં? શેમાં પૂછાયેલો છે એ પણ તમે જોઈ લેજો. થોડોક લોડ આવ્યો હોય તો સામે તમારા મનને થોડોક સંતોષ મળે કે શેમાં પૂછાયેલો છે. ચલો જઈશું આગળ. એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી અને પછી 25% વળતર આપે છે તો કેટલા ટકા નફો થાય? બરાબર છે? જો લાઈનમાં તમે આને આ કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન છે. પેલા 40% ચડાવ્યા અને પછી 25% વળતર આપ્યું. સમજી શકતા હોય તો 40 પ્લસ -25 અને પ્લસ માઇનસ -10 એટલે 5%નો ફાયદો થાય. જે સમજી શકતા હોય ને આ સીધે સીધું કરી શકશે. એના માટે આની જરૂર નથી. જ્યાં જરૂર પડે ત્યાં વાપરવાની. ડાયરેક્ટ સમજી શકો ત્યાં આમ કરાય. તો જવાબ સીધો આવી ગયો 5%. વારાફરતી થાય ને પેલા ભાવ ચડે અને પછી ડિસ્કાઉન્ટ આવે. વારાફરતી થાય ને તો વારાફરતી તો આપણે આમ જ ગણીએ છીએ. આ નથી સમજાતું તો આમાં મૂકી દો. કેટલા 100. હા ને? પછી શું છે 40% ચડાવ્યું એટલે +40 આવશે અને પછી 25% વળતર એટલે -25 આવશે. આવી રીતે આમ તમે જશો, અહીંથી આમ જશો તો 100 સીધા જ આવજો એટલે 140/100. પછી અહીંયા પહોંચી ગયા. હવે અહીંથી અહીંયા જાઓ છો તો 75/100. આ 100 જશે. 25 ઉડે તો 3, 25 ઉડે તો 4, 4 ઉડે તો 35. 35 તેરી 105. 100 વાળી આઈટમ 105 થઈ ગઈ. તો કેટલાનો ફાયદો થયો? 5%નો. થઈ ગયું ને? બે રીતે થાય. આ મેં એટલા માટે કરાવ્યું. વળી ઘણા એમ થાય કે બકુલભાઈ તો ક્લાસમાં લાંબુ કરાય છે, બીજે કોઈ આવું સસ્તું કરાવ્યું. તો હું બેયને ધ્યાનમાં રાખું છું. હવે દર વખતે એવું બને કે બે વસ્તુ ન લઉં, ભૂલી જાઉં. તો તમને તો હવે યાદ રહેવું જોઈએ ને એમ. ચલો, ભૂમિકા એક વસ્તુ તેની છાપેલી કિંમતના 9/10 ભાવે ખરીદી અને તેને છાપેલી કિંમત કરતા 8% ઊંચા ભાવે વેચે.
અહીંયા વાર્તાની શરૂઆત એને શેનાથી કરી છે? છાપેલી કિંમતના 9/10 ભાગે લીધી. એટલે હા ને? તો 100 કેને લઉં? આ વાક્ય વાંચો જોઈને. છાપેલી કિંમતના 9/10 ભાવે શું કરી? ખરીદી. આવું થાય? એટલે આવું થાય. જોજો આમાં આ મારો પોતાનો ક્વેશ્ચન છે, ક્યાંય પૂછાયેલો નથી. છાપેલી કિંમતના 9/10 ભાગે ખરીદી કરી. હવે તમે અહીંયા ખરીદ કિંમત 100 રાખો તો ધંધે લાગો. લઈ શકાય છે, હું ના નથી પાડતો કે કોસ્ટ પ્રાઇસ તમે 100 લઈને કરો. મોટા ભાગના દાખલા આ જ રીતે થાય છે. આને તમે એ રીતે લઈને કરવો હોય તો કરી શકો છો, પણ બધા અપૂર્ણાંકો આવશે. આપણે આપણી દુનિયા ધારીએ છીએ ત્યારે હંમેશા મજા આવે રીતે ધારીએ છીએ. તો હવે આમાં છાપેલી કિંમતને કેટલી લેવાની? આ છાપેલી કિંમત છે ને કેટલી લેવાની? 10 લ્યો અથવા 100 લ્યો. આને હું લઉં 100. આ છાપેલી કિંમત છે ને? તો આ 100 લઉં તો 10 ઉડે તો 10. ખરીદ કિંમત કેટલી આવે? 90. ટૂંકમાં 100 રૂપિયા કિંમત છાપેલી હતી, તમે 90 માં લીધી. શું કર્યું? છાપેલી કિંમત કરતા 8% ઊંચા ભાવે. 8% ઊંચો આના કરતા નથી. તો આના કરતા 8% ઊંચો એટલે કેટલો થાય? 108 થાય. ભાઈ વાર્તા સમજાણી? તમે દુકાનમાં ગયા અમદાવાદ વસ્તુ લેવા માટે, તમે વેપારી છો, તમે રિટેલર છો. જથ્થાબંધ વાળાએ કિંમત લખી હતી કેટલી? વસ્તુ ઉપર 100 રૂપિયા. તમે એના ગ્રાહક છો એટલે તમને એને 9/10 ભાગે એટલે કે 90 રૂપિયામાં આપી. અને તમે શું કર્યું? કિંમત જે છાપેલી હતી એના કરતા 8% ઊંચી એટલે 108 માં વેચી. 90 માં તમે લીધી હતી અને 108 માં તમે વેચી. હા કે નહીં? તો શું થયું? તમને નફો. કેટલા રૂપિયાનો નફો થયો? 18 રૂપિયાનો નફો થયો ને? શેના ઉપર 18 નો થયો? અત્યાર સુધી અહીંયા 100 આવતા હતા એટલે 100 ઉપર સીધા 18% આપણે ગણતા હતા, પણ 100 ઉપર નથી. આ શેના ઉપર છે? 90 ઉપર. તો આવું લખાય. હવે એને 100 ઉપર શોધીએ તો કેટલો નફો થાય? 20%. થઈ ગયું કે નહીં? ત્રિકોણ કઈ ફેરો જ નથી પહેલા, ત્રિકોણ બરાબર જ છે. વાર્તા એના વાક્ય ટ્વિસ્ટ કર્યું છે. ટ્રાયેંગલ ની રીતે તમારે કરવું હોય તોય તમે કરી શકો છો. આને જ હો લેવું હોય તો લઈ લ્યો. આ શું છે? હવે એમ કરું, આ શું છે? કોસ્ટ પ્રાઇસ. કેટલી છે? 100. હવે આ વાક્ય માર્ક પ્રાઇસ કેટલી હશે? લ્યો કયો. ખરીદી 100 લઈ શકે. આ લીધી મેં. ખબર પડી? જરાય ભારે નથી પડ્યું. તમે વાક્ય વાંચ્યું નથી એટલે તમને ભારે પડ્યું છે. ચોખ્ખું કીધું છે છાપેલી કિંમતના 9/10 ભાગે. જે કઈ છાપેલી કિંમત હોય એનો 9/10 ભાગ આ થાય. તો ધારવાનું આને જ હોય ને. શરૂઆત જ અહીંથી થઈ. તમને નથી સમજાતું, તમારે માની લો કે બુદ્ધિ જ નથી, તમે આ જ હો લ્યો છો તો એમ કરીએ. ચલો હવે આ કઈ કિંમત છે? આ તમને ઉલટાનું અઘરું પડશે. આના છાપેલી કિંમત નથી. આ કઈ છે? કોસ્ટ પ્રાઇસ. ચલો કોસ્ટ પ્રાઇસ 100 લઈને કરીએ. થાય તો ખરું જ, પણ જોજો એમાં કેવી કેલ્ક્યુલેશન થાય. જવાબ એ સેમ જ આવશે. હવે છાપેલી કિંમત મને શોધીને બતાવો. ચલો તો આ વાક્ય આવશે. છાપેલી કિંમતના 9/10 બરાબર શું આવે? ખરીદ કિંમત આવે. ખરીદ કિંમત કેટલી લીધી? 100. થઈ ગયું નહીં? તો હવે છાપેલી કિંમત કેટલી આવે? 1000/9. તો લખો અહીંયા 1000/9 આવ્યું. પછી તમે શું કર્યું? 8% ઊંચો ભાવ એટલે આવું લખ્યું અને આ થયું કે નહીં? ચલો હવે કરશું. ચલો જઈએ. 100. હવે 100 થી આ તો આવી જ ગયું ને. ચલો હવે અહીંથી અહીંયા જવાનું ને. 1000/9 ને એલા હા ને, એના કેટલા ટકા? 8% એટલે 108/100 થઈ ગયું ને. તો 9 ઉડે તો 12, 2 0 ઉડે કેટલા આવે? 120. 100 વાળી વસ્તુ કેટલામાં વેચી? 120 માં. આ ઉલટું પડે, ઉલટાનું. કેમ કે પેપર સેટરે શું કર્યું છે? લેંગ્વેજ બદલાવી નાખી છે. નહીં જનરલી શું કહે ખબર છે? વસ્તુની કિંમત કરતા છાપેલી કિંમત 10/9 ભાગની કરી એવું કહે. આ વખતે ઉલટું કર્યું. ડન છે? તો વાક્ય જે લખેલું હોય ને, વાક્યને તમે સમજી શકો ને તો કોને ધારવું છે ખબર પડે. અહીંયા વાક્ય શું છે? છાપેલી કિંમત ના એટલે ગુણ્યા 9/10 ખરીદ કરી. આવું થાય. હવે આમાં તમે મને કયો કેને હો ધારું? ઈ તમે મને કયો. તમે મને કયો કેને કેટલા ધારું? તમે હવે નક્કી કરો. આ સમીકરણ બની ગયું. આને તો ન ધરાય ને, આને ધરાય. આની યારે છેદ ઉડે ને એવું ધરાય. તો છાપેલી કિંમત ને 10 લઈ ચલો. તો 10 × 9/10 એટલે આ કેટલા આવે? 9. અને અહીંયા કેટલો પ્રોફિટ છે?
8%. છે કે નહીં? હવે અહીંથી અહીંયા જ જવું છે ને, અહીંયા તો પહોંચી ગયા, હવે આ રસ્તામાં કઈ છે જ નહીં, એટલે અહીંથી અહીંયા જવાની કોઈ જરૂર જ નથી, તમે 10 તો પહોંચી ગયા, બરાબર છે. 10 માં 8%, એટલે 108/100 આવું થાય. તો આ શું આવે? 10.8. 9 રૂપિયાની લીધી હતી અને 10 રૂપિયા 80 પૈસામાં વેચી ને, તો કેટલો નફો થયો? 1.8 નો. શેના ઉપર? 9 ઉપર. થઈ ગયું નહીં? તો કેટલા ટકા આવે? 20%. ડન છે. ચલો, છાપેલી કિંમત 35% ઊંચી રાખી કોના કરતા? તમે પેલા પ્રશ્ન પૂછો છે, છાપેલી કિંમત 35% ઊંચી રાખી કોના કરતા? ચલો કોમેન્ટ કરો છે. સરખામણી કેની આરે છે? મૂળ કિંમત આરે. તો જેની આરે સરખામણી હોય એને જ લેવાય ને. સરખામણી કેટલી આવે? 100. અહીંયા એમ જ હતું, 9 ભાગ રાખ્યું કોના? છાપેલી કિંમતના. જેના હોય એના જ ધારવાના. છાપેલી કિંમતના 9 તો છાપેલી કિંમત 9 લેવાની. અહીંયા 35% ઊંચી કોની છે? મૂળ કિંમતની. તો મૂળ કિંમત લેવાની. એટલે મૂળ કિંમત કેટલી આવે? 100. આ +35 થાય. એટલે અહીંયા 135 નો લખવા હોય તો 135 જો અહીંયા તમે લખી શકતા હોય તો આની જરૂર નહીં. અને જો તમારે 135 નો લખવા હોય તો ખાલી 35 લખો. પ્લસ 2 માંથી 1 લખાય. કાં લખાય ને કાં લખાય. બરાબર. સલાહ આપું છું, વટલો ભાગ લખાય. જ્યાં સુધી વટલો લખી શકતા હોય ત્યાં સુધી. હવે શું કીધું છે? અમુક ટકા વળતર. જો આ તો ઊંધું પૂછ્યું છે. હા, કેટલો ફાયદો થાય છે? 8%. એટલે +8%. તો વળતરની ટકાવારી શોધો. છાપેલી કિંમત 35% ઊંચી રહી. એટલે આ કેટલો ભાગ થયો? નફો કેટલો થયો? 8. એટલે કેટલા થયા? 108. એટલે હા, વાર્તા સમજાણી. ફરીથી કહું છું, છાપેલી કિંમત 35% ઊંચી રાખી, એના ઉપર અમુક ટકા વળતર આપવા છતાં 8% ફાયદો થતો હોય તો વળતરની ટકાવારી શોધો. જુઓ, ફરીથી હું કરું છું. આ મારો ટ્રાયંગલ છે. છાપેલી કિંમત કેટલી છે? 100. તમને જેટલી ખબર પડે ને એટલું કરો. બધું ભૂલી જાઓ, એટલી જ ખબર પડે ને 8% ફાયદો થાય. બધું ભૂલી જાઓ. ચલો, 8% ફાયદો થાય છે તો અહીંયા 108 આવે. પાકું? એટલે હા. હવે છાપેલી કિંમત 35% ઊંચી છે, એટલે આ કેટલા આવે? 135. બરાબર છે. આ કેટલા થયા? +35. આ કેટલા થયા? +8. આ કેટલા ટકા થાય એવું તમને પૂછ્યું છે. તો 135 માંથી તમારે 108 કર્યા, એટલે કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું? મને તમે કહો છો. 135 રૂપિયાની વસ્તુ તમે 108 માં વેચી, એટલે 27 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. એટલે હા ને, કેટલાનું ડિસ્કાઉન્ટ આપ્યું? 27 રૂપિયાનું. શેના ઉપર? 135 ઉપર. તો 135 નું ડિસ્કાઉન્ટ શેના ઉપર છે? 27 ઉપર. તો 100 કેટલા? આવું થશે. તો જવાબ શું આવશે? 20%. થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે 20%. ઓપ્શન એ તમારો જવાબ થશે. ભાઈ સમજાણું? ચલો, તો લઈશું નેક્સ્ટ.